નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે મારી આ રેગ્યુલર હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર અને હું છું તમારા મિત્ર રાકેશ મોઢવાડિયા। સૌપ્રથમ તમે જે મિત્રો ચેનલ ઉપર નવા હોય એકવાર જરૂરથી સબસ્ક્રાઈબરનું બટન પ્રેસ કરી દેજો અને ત્યારબાદ વિડીયોને આગળ પણ શેર કરી દેજો। તો હવે આપણે હજી ચોમાસાની વાત કરીએ તો ચોમાસું છે તે આગળ વધી રહ્યું છે। જે દક્ષિણ મહારાષ્ટ્ર સુધી ચોમાસાનું આગમન છે તે થઈ ગયું છે, એટલે કે અરબ સાગરની જે સાઈડ છે એ દક્ષિણ મહારાષ્ટ્ર સુધી ચોમાસું પૂગી આવ્યું। તો આગળની સ્થિતિ જોઈએ તો આપણે ઘણા વર્ષોથી જોતા આવીએ કે ચોમાસું ઝડપથી આગળ વધે ત્યારબાદ ચોમાસું બ્રેક મારી દઈએ 5-7 દિવસ, એટલે કે ચોમાસું મંદ પડી જાય। તો આવી સ્થિતિ આપણે આ વખતે જોવા મળી શકે છે। કદાચ 5-7 દિવસ પૂરતું ફરીથી ચોમાસું બ્રેક તે મારી શકે, એટલે કે મંદ પડી જાય। તો ગુજરાતમાં આપણે જે નોર્મલ તારીખ છે એ લગભગ આપણે ખબર છે કે 15-18 તારીખ પછી જ આપણે ચોમાસાનું આગમન થતું હોય છે। તો આ વખતે આપણે કદાચ એવી જ સ્થિતિ રહેશે, એટલે કે ચોમાસું છે એ ગુજરાતમાં કદાચ 15-18 તારીખ પછી જ આપણે ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય અને જે સૌરાષ્ટ્રના ભાગો છે એમાં કદાચ 22-23 તારીખ અથવા ત્યારબાદ આપણે ચોમાસાનું આગમન સૌરાષ્ટ્ર અને કચ્છમાં થાય। તો હવે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીની વાત કરીએ તો અત્યારે ખાસ કોઈ આપણે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી નથી અને આગળની સ્થિતિમાં પણ આપણે કદાચ ખાસ કોઈ મોટી એક્ટિવિટી નહીં જોવા મળે। અમુક વિસ્તારમાં કદાચ ઝીણા ઝાપટા અથવા થોડો ઘણો વરસાદ ક્યાં છે એકલ દોકલ વિસ્તાર પૂરતો પડી જાય, જેમાં આપણે સૌરાષ્ટ્રમાં પણ શક્યતા ઓછી છે। તો હવે જે અત્યારે ખેડૂત મિત્રોનો એક સવાલ હોય છે કે ગુજરાતમાં આપણે વાવણી લાયક વરસાદ ક્યારે થશે, જે સૌરાષ્ટ્રનો ગુજરાત છે, તો હજી આપણે થોડા દિવસ વરસાદ માટે રાહ જોવી પડશે, કેમ કે જે ચોમાસાનું આગમન છે તે કદાચ સૌરાષ્ટ્રમાં તો 22-23 અથવા ત્યારબાદ થાય તેવી આપણે શક્યતાઓ લાગી રહી છે। એટલે જે આપણે એક તારણ અને અંદાજ કાઢીએ કદાચ વાવણી લાયક વરસાદ ક્યારે થાય, તો આપણે જે 22 તારીખ છે, 22થી જે 30 તારીખ છે, આ સમયગાળા દરમિયાન આપણે આ મહિનાની એન્ડમાં એટલે કે પોઝિટિવ વાતાવરણ છે તે કદાચ દેખાઈ રહ્યું છે। તો આ દરમિયાન આપણે જે આ તારીખો છે જે 22થી 30 આ તારીખોની દરમિયાન આપણે વાવણી લાયક વરસાદ છે તે કદાચ જોવા મળી શકે છે। જો કે આ એક અંદાજ છે, પાકું નથી, ફક્ત એક અંદાજ કાઢી રહ્યા છે જે પાછળના દિવસોમાં મોડલો જે પોઝિટિવિટી બતાવી રહ્યા છે તેના આધાર ઉપર। એટલે આવી સ્થિતિ આપણે રહી શકે છે, ત્યાં સુધી આપણે ખાસ કોઈ મોટા વરસાદની શક્યતાઓ જણાતી નથી, એટલે એટલા દિવસ સુધી હજી આપણે વરસાદની રાહ છે તે જોવી પડશે। તો આ હતી આજની માહિતી, ફરી મળીશું નવી અપડેટમાં, ત્યાં સુધી રજા આપશો, આભાર।